રાધે રાધે દોસ્તો। સાચું સુખ સંતોષમાંથી મળે છે। ખેડૂત અને દેવી માતાની વાર્તા। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો જે ખૂબ જ મહેનત કરતો હતો, પણ તેના જીવનમાં સમસ્યાઓનો અંત આવતો ન હતો। તે ખૂબ જ ગરીબ હતો। ખેડૂત દેવીનો મોટો ભક્ત હતો અને કામ કરતી વખતે તેનું ધ્યાન કરતો હતો। એક દિવસ દેવી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા। દેવીએ કહ્યું, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું। હું તમને જે વરદાન આપવા માંગુ છું તે આપી શકું છું? ખેડૂત થોડીવાર માટે ઊંડા વિચારમાં પડી ગયો। તેને સમજાયું નહીં કે તેને દેવી પાસે શું માંગવું। વિચાર કર્યા પછી તેણે કહ્યું, માતાજી, હું અત્યારે યોગ્ય રીતે નિર્ણય લઈ શક્યો નથી। કૃપા કરીને મને કાલ સુધીનો સમય આપો, પછી હું તમારી પાસેથી વરદાન માંગીશ। દેવીએ તેની વાત માની લીધી અને અદૃશ્ય થઈ ગયા। દેવી ગયા પછી ખેડૂત ખૂબ ચિંતિત થઈ ગયો। તેને વિચાર્યું, મારી પાસે રહેવા માટે સારું ઘર નથી, તેથી મારે એક સુંદર ઘર માંગવું જોઈએ। પછી તેણે વિચાર્યું, જમીન માલિક પાસે ઘણી શક્તિ હોય છે, તો શા માટે જમીનદાર બનવાનું વરદાન ન માંગવું? પણ પછી તેણે વિચાર્યું, રાજા જમીનદાર કરતાં વધુ શક્તિશાળી હોય છે, તેથી મારે રાજા બનવાનું વરદાન માંગવું જોઈએ। આ રીતે આખો દિવસ તેને વિચારતા વિચારતા પસાર કરી અને રાત્રે પણ તેના વિચારોને કારણે તે ઊંઘી શક્યો નહીં। તે નક્કી કરી શક્યો નહીં કે તેને દેવી પાસે કયું વરદાન માંગવું। બીજા દિવસે દેવી ફરીથી પ્રગટ થયા અને વરદાન માંગ્યું। ખેડૂતે દેવીને કહ્યું કે હે દેવી, કૃપા કરીને મને આ વરદાન આપો કે મારું મન હંમેશા તમારા પ્રત્યે સમર્પિત રહે અને હું દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહી શકું। દેવીએ હસીને કહ્યું, એવું જ થાવ। અને પછી પૂછ્યું, તમે મારી પાસે સંપત્તિ કેમ ન માંગી? ખેડૂતે જવાબ આપ્યો, દેવી, મારી પાસે પૈસા નથી, પણ એ પૈસા મળવાની આશાએ જ મારી માનસિક શાંતિ છીનવી લીધી છે। હું આખો દિવસ તણાવમાં રહું છું અને રાત્રે બરાબર સૂઈ શકતો નથી, એટલા માટે મને એવા પૈસા નહીં જોઈતા જે મારા જીવનની ખુશી અને શાંતિ છીનવી લે। આ વાર્તાનો આપણને બોધ એ મળે છે મિત્રો કે સંતોષ એ જ સાચું સુખ છે। જ્યારે ખેડૂતને સમજાયું કે સંપત્તિ પદ ફક્ત ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ તેનો પીછો કરવાથી માનસિક શાંતિનો નાશ થાય છે, ત્યારે તેને સૌથી મહત્વપૂર્ણ વરદાન માંગ્યું, સંતોષ। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંતોષી રહેવાનું શીખે છે તે જ ખરેખર ખુશ છે। ઈચ્છાઓની દોડ ક્યારેય પૂરી થતી નથી। આજે આપણે જે જોઈએ છે કાલે તે પણ નાનું લાગે છે। ખેડૂતની જેમ પહેલાં આપણે ઘર ઈચ્છીએ છીએ, પછી જમીનદાર બનવું છે, પછી રાજા બનવાનું છે। આ મનની વૃત્તિ છે। ઈચ્છાઓ અનંત છે અને તેમની પાછળ દોડવાથી તણાવ થાય છે। મનની શાંતિ એ સૌથી મોટું સુખ છે। ખેડૂતને પોતે સમજાયું કે ફક્ત ધનની આશા એ જ તેની ઊંઘ છીનવી લીધી। તેને સમજાયું કે જો આશા અશાંતિ લાવી શકે તો સાચી સંપત્તિ શાંતિ છે। ભક્તિ અને સંતોષ કાયમી સુખ લાવે છે। જ્યારે આપણું મન કોઈ ઉચ્ચ શક્તિ સાથે જોડાયેલું હોય છે અને આપણે આંતરિક રીતે સ્થિર હોઈએ છીએ, ત્યારે બાહ્ય પરિસ્થિતિઓ આપણા સુખને અસર કરી શકતી નથી। આ ખેડૂત દ્વારા બતાવેલ શાણપણ છે।